નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતની નિર્ભયાનું સારવાર દરમિયાન 8મા દિવસે મોત। હેવાનિયત સામે માસુમિયતની હાર। દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી। પીડિતા બાળકીને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓની ભરૂચમાં વિશાળ રેલી। જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી। વિદ્યાર્થીઓએ રોજ સાથે પત્ર લખી બાળકીને અને પરિવારને ન્યાય અંગે કલેક્ટરને કરી રજૂઆત। ઝઘડિયામાં દુષ્કર્મના મામલે ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર। કડકમાં કડક કાયદા બનાવીને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે। ચૈતર વસાવા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મૌન સેવીને બેઠા છે, જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે, ચૈતર વસાવાએ કહ્યું। ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના। આમોદ તાલુકાના એક 70 વર્ષની વૃદ્ધા ઉપર યુવાને દુષ્કર્મ કરતા ચકચાર। આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું। અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા પર આચર્યું હતું દુષ્કર્મ। નર્મદાના શિક્ષણ જગત માટે શરમજનક ઘટના। નર્મદા જિલ્લાની મુસદા આશ્રમ શાળાના નાના ભૂલકાઓ પાસે કામ કરાવતો વિડીયો થયો વાયરલ। શિક્ષણ જગતમાં હડકંપ। ડેડિયાપાડાની મુસદા આશ્રમ શાળાના નાના ભૂલકાઓ પાસે ત્રિકમ પાવડાથી કરાવાતી હતી મજૂરી। આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મહાનુભાવોના હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સ્તન કેન્સરને તેના પ્રારંભિક તબક્કામાં ઓળખીને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, મંત્રી કુંવરજીભાઈ હળપતિ। અંકલેશ્વરના પટેલ નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો। સોના ચાંદીના ઘરેણાંને રોકડ મળી 1 લાખનો હાથ ફેરો। ડિસેમ્બર 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીની નિર્ભયા કાંડની યાદ અપાવી। આ બાળકીનું સોમવારની સાંજે વડોદરાના સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું। નરાધમે બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તે સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી। સોમવારે બપોરે 2 વાગ્યે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો। ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો। પરિણામે બાળકીએ 6:15 એટલે કે 6:15 વાગ્યે દમ તોડી દીધો હતો, જે બાદ પીએમ સહિતની કાયદાકીય પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। સર, હવે આગળ શું પ્રોસિજર? અને પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા। એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે। પીડિતા બાળકીને ન્યાય અપાવવા ભરૂચમાં વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી। ઝઘડિયા દુષ્કર્મની પીડિતા જિંદગીનો જંગ હારી જતા સમગ્ર જિલ્લામાં ઘેરા શોક સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ જોડાઈ રોજ સાથે પત્ર લખી બાળકી અને પરિવારને ન્યાય અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી। જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે, તેમજ અમે
500 થી વધારે વિદ્યાર્થીઓ આ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે અને આ ગુનેગારને જલ્દી ફાંસીની સજા કરવામાં આવે. હું એક સ્ત્રી તરીકે, હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ બિચારી 10 વર્ષની માસૂમ બાળકી પર શું વીત્યું હશે. તેથી મારી આ એક અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને સજા કરવામાં આવે. આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે. ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ તેમજ તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે એમની વેદનાના પત્ર લઈને 1000થી પ્લસ વેદનાના પત્રો લઈને આજે કલેક્ટર શ્રીને પાસે આવ્યા છે. એવી માંગણી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોની એક જ માંગણી છે કે આ કાયદો થોડો મજબૂત બને અને આવા અપરાધીઓને જાહેરમાં ફાંસી અપાય, એવી અમારી બધા સૌની અપીલ છે. ભરૂચની નિર્ભયાનું મોત નિપજવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષની દીકરી મોત સામેની જંગ હારી ગઈ. આ સમાચાર સાંભળ્યા બાદ અમે ખૂબ જ દુઃખી થયા છે. છેલ્લા 10 વર્ષમાં આવા કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આવા નરાધમોને ફાંસી અપાવવામાં પણ ખૂબ જ વિલંબ થતો હોય છે. પોસ્કોના કેસમાં 4375 કેસો પેન્ડિંગ છે. હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડકમાં કડક કાયદા બનાવી તેવી અમે માંગ કરીએ છીએ. કોઈ પણ જગ્યાએ આવી ઘટના ન ઘટવી જોઈએ. જ્યારે બીજા રાજ્યોમાં દુષ્કર્મની ઘટના ઘટે છે તો આપણા મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ બીજા રાજ્યોની સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે અને કેન્ડલ માર્ચ પણ કરે છે. ઝઘડિયાની ઘટનાને આટલા દિવસો થયા તેમ છતાં પણ સ્થાનિક નેતાની સાથે સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મૌન સેવીને બેઠા છે, જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે. અમે ફરીવાર માંગણી કરીએ છીએ કે કડકમાં કડક કાયદા બનાવવામાં આવે અને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે. આપણે મહિલા સુરક્ષાઓની વાતો કરીએ છીએ અને બીજી બાજુ ગુજરાતમાં 648 જેટલી મહિલાઓ સાથે એક વર્ષમાં આવી ઘટનાઓ ઘટી છે. આ આપણી વાસ્તવિકતા છે. આવી ઘટના પર રોક કઈ રીતે લગાવવામાં આવે તેના પર આપણે વિચારવું પડશે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી માંગ છે. આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે. આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે. 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં. આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે. ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય, એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ. સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ. છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે. લાંબા ટ્વીટ કરે છે. કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે. ઝઘડિયાની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે, એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે. એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ. આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે, એ આપણી વરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે. અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ. આમોદ તાલુકાના એક ગામની 70 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર 35 વર્ષના યુવકે બળાત્કાર કરતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદ તાલુકાના એક ગામે રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષીય યુવાન શૈલેષ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ 2 વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વૃદ્ધા ઉપર 1 વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું, જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફટકારની લાગણી જોવા મળી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા ચલાવી રહ્યા છે. ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે, જેઓ પોતે ભોગ બનનાર છે, એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે. જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઇટોલા ગામનો છે, તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ 15/12/2024 તથા તારીખ 22/12/2024ના રોજ એના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું. જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં જે આ કામનો તોહમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ, એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી બેન છે તેમની સાથે 1 વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું. જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું. જે ગુના કામનો જે તોહમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહેલ છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ મોઝદા ગામમાં આવેલી આશ્રમ શાળામાં આદિવાસી બાળકો પાસે બાળ મજૂરી કરાવાઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. ડેડિયાપાડાથી 15 કિલોમીટર દૂર આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મોઝદામાં રહીને આદિવાસીઓના બાળકો અભ્યાસ કરે છે. આ આશ્રમ શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આશ્રમ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને પાણીની પાઇપલાઇન ખોદકામ કરાવવામાં આવે છે. અંદાજે 15 થી 20 આદિવાસી વિદ્યાર્થીઓ તીકમ, પાવડું અને અન્ય સાધનો લઈને પાઇપલાઇન માટે ખોદકામ કરી રહ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે ભણાવવાના બદલે બાળ મજૂરી કરાવવામાં આવે છે. આદિવાસી વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકની બીકે આ ખોદકામ કરી રહ્યા છે. આ બાબતની તપાસની માંગ ઉઠવા પામી છે. આ મુદ્દે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે. સ્વર્ગીય રત્નસિંહ મહેડાએ આદિવાસીઓ શિક્ષિત બને એ માટે આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપી છે. ત્યારે હાલમાં અહીંયા આદિવાસી બાળકો પાસે શાળાના કર્મીઓ દ્વારા બાળ મજૂરી કરાવતા હોવાની ઘટનાએ નર્મદા જિલ્લાની શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવે છે. આ આશ્રમ શાળા હાલ તો બાળ મજૂરીનું કેન્દ્ર બન્યું છે એમ કહીએ તો ખોટું નથી. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ડેડિયાપાડાના મોઝદા ખાતે આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટા મોટા ખાડા ખોદાવી પ્લમ્બિંગનું કામ અને બાળ મજૂરી કરાવાય એ શિક્ષણ જગત માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. એક તરફ બાળ મજૂરી કરાવી એક મોટો ગુનો છે અને એને અટકાવવા માટે સરકાર કમર કસી રહી છે, તો બીજી બાજુ શિક્ષકો જ જ્યારે શાળામાં ભણતા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળ મજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર નિંદનીય કહેવાય. આ અંગે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અધિકારી રવિન્દ્ર વસાવાએ જણાવ્યું કે બાળકોને કામ કરાવાય જ નહીં. બાળ મજૂરીનો કાયદો લાગે અમે જર્જરિત આશ્રમ શાળાઓ મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપી જ છે. આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના પ્રયાસ રૂપે મોબાઈલ મેમોગ્રાફી યુનિટનું ભરૂચ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી દીપક ફિનોલેક્સ લિમિટેડના CSRના અનુદાનમાંથી વિકસાવવામાં આવ્યું છે, જેનું આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે હોટેલ હયાત ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, DK સ્વામી, દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર જાય પવાર, દીપક ફાઉન્ડેશનના નિયામક ડોક્ટર આકાશકુમાર લાલ, નાયબ નિયામક નિર્મલસિંહ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ મોબાઈલ યુનિટ અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે. મોબાઈલ મેમોગ્રાફી યુનિટ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે. અંકલેશ્વરના પટેલનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા સહિત 1 લાખનો હાથફેરો કરી ગયા હતા. અંકલેશ્વર પટેલનગરમાં રહેતા મકસૂદભાઈ મંસૂરી તેમના પરિવારને ભરૂચ મૂકવા વહેલી સવારે ગયા હતા, જ્યાંથી પરત ઘરે આવી જોતા તાળું તૂટેલું હોવાનું જણાયું હતું. ઘરમાં અંદર જઈ જોતા તિજોરીઓ મૂકેલ સામાન વેરવિખેર કરી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી અંદાજિત 1 લાખ ઉપરાંતની ચોરી ગયાનું માલુમ પડ્યું હતું. તસ્કરોની આ ગતિવિધિઓ નજીક લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો તાળે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી છે? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે. अंकलेश्वर तैयार हो जाओ इस साल की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए, पर कहाँ और कहीं नहीं, अपनी होटल गोल्डन एरा में. पार्टी में शामिल है अनलिमिटेड फूड, बॉनफायर, डीजे पार्टी, जोकर्स एंटरटेनमेंट, आदिवासी डांस, चार्ली चैपलिन मिमिक्री शो, फायर क्रैकर शो और भी बहुत कुछ. एंड द बेस्ट पार्ट, पार्टी के पासेस एकदम अफोर्डेबल है. फॉर सिंगल पर्सन 599, 999 फॉर कपल्स और किड्स के लिए ओनली 299. और इतना ही नहीं, आपको मिलेगी 3 फ्री कूपन के साथ 10% ऑफ वैलिडिटी 1 साल तक. तो क्या आप तैयार हैं अंकलेश्वर की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए? तो स्वागत है आपका गोल्डन एरा में. बुकिंग्स के लिए कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और करिए अपने नए साल की शुरुआत गोल्डन एरा के साथ. गोल्डन एरा, नेशनल हाईवे 48 बिसाइड किचन कबाना, अंकलेश्वर. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીહાડીસીની દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લેતા ભરૂચની મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. 1 અઠવાડિયાથી વડોદરાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે રહેલી સગીરાએ આખરે સોમવારની સાંજે દમ તોડતા ભરૂચમાં મહિલાઓ આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે નરાધમ સામે રોષ ઠાલવ્યો હતો. મહિલાઓ નરાધમને જીવવાનો અધિકાર નથી, નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા. તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની SSG હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને 1 અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે. તો મેઇન ક્વેશ્ચન એ છે કે એવું કરનારો અત્યારે કેમ જીવે છે? મીન્સ કે સરકારને અને પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા છે તો 10 વર્ષની માત્ર 10 વર્ષની છોકરીએ જે સહન કર્યું છે, જે કોઈ સહન કરી નહીં શકે, તો જે વ્યક્તિ આવું કરે છે એને ફાંસી આપો, કંઈ પણ કરો, વહેલેથી વહેલી તકે એને મારી જ નાખો કે જેથી કરીને ફ્યુચરમાં આ ક્વેશ્ચન પાછો ઊભો ના થાય. આ છોકરી 7 દિવસથી જે પોતાની જિંદગી સાથે લડત આપી રહી હતી, પણ એને બચાવવા માટે ડૉક્ટરો બી આખી ટીમ હતી, પણ શું થયું આખરે એને મોત મળ્યું. જે આરોપી છે એને સજા આપવી જોઈએ, એને ફાંસીની જ આપી દો. હું તો કહું અમને આપી દો તો અમે એને એ કરીએ, કારણ કે સરકાર તો કશું કરવાની નથી. એને જેલમાં જશે, એ આજીવન કેદની સજા થશે. શું થશે? કશું જ નહીં થાય. પણ આવી જે નાની નાની બાળકીઓ સાથે અત્યારે બી સ્કૂલોમાં જાય છે તો એની સાથે છેડતીઓ થાય છે, પણ શું થાય છે? આખરે સમાધાન થાય છે. પણ અત્યારે જે બાળકી સાથે થયું છે એના મા બાપ પર શું વીતતી હશે એ અત્યારે અમે સહન કરી શકીએ છીએ. એના મા બાપનું શું થતું હશે? એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય, કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ જોગવાઈ ના હોય અને ફક્ત ને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય.
તેથી બીજા કરનારાઓને ભય રહે અને જો આ તાત્કાલિક ધોરણે ના થવું તો આવનારા ટાઈમે એવું લાગે છે કે કાયદાની જેમ જેવી રીતે નરાધમોને બીક નથી હોતી એવી રીતે નાગરિકોને પણ બીક નહીં હોય અને કોઈને કોઈ રીતે કાયદો હાથમાં લેશે. સો મારી એ જ રિક્વેસ્ટ છે કે કાયદામાં જોગવાઈ થાય અને તાત્કાલિક ધોરણે સુધારો થાય. અને મા બાપને હું તમારા માધ્યમથી એ જ કરવા માગું છું કે જેવી રીતે જોઈ રહ્યા છે કે સગા બાપ હોય છે, ભાઈ હોય છે, કાકા હોય છે કે આજુબાજુના પાડોશી હોય છે, એ લોકો જ જે આપણે જાણકાર હોય છે એ જ લોકો અને આવા કૃત્યને અંજામ આપે છે. તો આવા લોકોથી ડરીને રહેવું જોઈએ, આવા લોકોથી વિચારીને રહેવું જોઈએ અને સાથે સાથે આપણી બાળકીઓને પણ આપણે જ પોતે જ રક્ષા કરવી જોઈએ અને એને એ લોકોને સમજણ આપવી જોઈએ. અને મા બાપને પણ ખાસ વિનંતી છે કે પોતાની બાળકીઓનું ધ્યાન જાતે રાખે, કોઈના પર કાયદા પર કે કોઈના પર હમણાં એ ના કરે તાકી આપણે આપણી બાળકીઓને સ્વસ્થ અને તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકીએ. બસ તમારા માધ્યમથી એ જ કહેવા માંગે છે કે કાયદા સુધારામાં થાય અને તાત્કાલિક ધોરણે એને એ વ્યક્તિને સજા થાય અને એ પણ મૃત્યુની સજા થાય, फांसी सजा થાય. भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर. यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में. पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन. ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज. पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार SFX स्टेज सेटअप. और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू और इवेंट होस्ट करेगी एंकर धरा. इवेंट में VIP एंड VVIP जोन्स भी अवेलेबल है. तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर. तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम. 3 ગરુડિયાની માને ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા જલ્લદ બનેલા ઈસમનો વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારનું કહેવાતા આ વિડીયોમાં કેટલાક ઈસમોએ 3 બચ્ચા ધરાવતી કૂતરીને ગળે દોરી બાંધી લાકડીના ફટકા મારી કૂતરીનું મોત નિપજાવતા હોવાનું જણાય છે, જેના પગલે લોકોમાં રોષ અને અરેરાટી વ્યાપી જવા પામી છે. આ શ્વાન હત્યારાઓ સામે પ્રાણી ક્રૂરતા અન્વયે પોલીસ ફરિયાદ થાય તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારે સ્થાનિક મહિલાએ ટોળા સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનું કમ્પ્લેન કોઈ લખી ના હતી. તો આજે સવારમાં એ ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે. પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં. જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો, અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા, આણંદ, અમદાવાદ સુધી લઈ જઈએ છીએ. પણ આ રીતના તમે એમને મારશો નહીં. અને અમારો હેલ્પલાઇન નંબર છે 7281009100. આના પર તમે કોન્ટેક્ટ કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોंची જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરે છે, કોઈ પણ ચાર્જ લેતા નથી. फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया, जाली भी तोड़ डाली बच्चों को. हमने क्या, उसकी माँ है, उसके बच्चे ये 3, तभी उन्होंने नहीं सुना एक भी. फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी, पैरों में रस्सी और वहां पे फेंक दिया. फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी तो कोई हमारी कंप्लेन नहीं लेता था. ऐसा बोलते तुम खिलाते क्यों हो, उसे पालते क्यों हो, पुलिस वाले ऐसा बोलते और बोलते तुम्हारा फोन साइड में. हमने क्या, हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत, तो नहीं कोई आया नहीं. और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और हमें डराया करते हैं कि तुम फोन रख दो, क्योंकि फोन तोड़ डालेंगे, तुम खिलाते हो, तुम ऐसा करते हो, तुम पालते हो, तुम्हारे घर में पालो. पुलिस वाले ऐसा बोलते हैं सारे और हमारी कंप्लेन भी नहीं लिखते थे और हमें हमारे ऊपर प्रेशर डालते थे कि तुम्हारे ऊपर सब आएगा और मेरे को ये डॉग को इंसाफ दिलाना है और तुम जरूर सब ये करो कि इसे इंसाफ मिले. उसे इतनी बुरी रीत से मारा है. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. અંકલેશ્વર ધરતીનો તાતની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે મહેનત સામે યોગ્ય વળતર ન મળતા ખેતીથી દૂર થઈ રહ્યા છે. મહેનત કરી પાક ઊભો કરી વેચવા જતા દલાલને આપ્યા બાદ પોષણક્ષમ ભાવ મળતા નથી. કુદરતી આફત, કૃત્રિમ આફતો વચ્ચે ખેતી માંડ ઉપજતી ઉપજ સામે યોગ્ય ભાવ નથી તેમ પણ ખેડૂતોએ જણાવ્યું હતું. દેશભરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિનું પણ પ્રતીક છે. ચૌધરી ચરણસિંહ દેશમાં કૃષક સમુદાય અને ખેડૂતોના અધિકારો અને કલ્યાણની વકાલત કરી હતી. ચૌધરી ચરણસિંહ એક ખેડૂત નેતા હતા, એટલા માટે તેમની જયંતિ પર ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાની યાદ રહે છે. વર્તમાન સમયમાં પેઢી દર પેઢી ખેતી કરતા ખેડૂતો હવે આગામી વર્ષમાં પોતાની ખેતી આગળ વધશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. ક્યારેક પૂર તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક ધુમ્મસની ઓટથી પાકને નુકસાન થાય છે. જે આફતો સામે ઝઝૂમી પુનઃ ખેતી તરફ ખેડૂત આગળ વધે છે, ત્યારે મહા મહેનતે પાક જ્યારે ઊભો થાય છે ત્યારે યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતો પાસેથી ઉગેલો પાક બજારમાં પહોંચતા બમણો ભાવ થઈ જાય છે, પણ ખેડૂતો ગ્રાહક વચ્ચે આવતા દલાલ, કમિશન એજન્ટને લઈ આજે પણ ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળતો. વધુ મહેનત કરવા છતાં યોગ્ય વળતર ના મળતા આગામી પેઢી ધીરે ધીરે ખેતીથી અલિપ્ત થઈ રહી છે. ત્યારે ખેડૂતો દ્વારા ખેડૂતો યોગ્ય ભાવ મળે તે માટે વચેટિયાની ભૂમિકા ના રહે અને ખેડૂતોને તેમના પાક સામે યોગ્ય ઉપજની આવક થાય તે માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ ખેડૂત વર્ગ કરી રહ્યા છે. મારું નામ દલસુખભાઈ. હું ખેતી કરું છું, શાકભાજીની. ને આજે ખેડૂત દિવસ છે. ગુજરાતના તમામ ખેડૂતને મારી શુભકામના છે. અમે શાકભાજીનો પાક પકાવીએ છીએ, પણ હમણાં કંઈ મળતું નથી. બિયારણ મોંઘું છે. 120 રૂપિયા કિલો મેથીનું બીજ લાવેલું છે, આ તો 10 રૂપિયા કિલો મેથી વેચાય. એટલે ખોટો આમાં શું ના મળે. ભાવ માલ અમારો, પણ ભાવ તો બીજા થાય એવું છે. વેપારી ભાવ કરે, માલ અમે ખેડૂત છીએ, એટલે અમને આમાં કંઈ મળતું નથી. ખાતરનો ભાવ વધારે, ભાડાનો ડીઝલ પેટ્રોલનો ભાવ વધે એટલે ભાડાનો ભાવ વધી જાય, એટલે આમાં અમને કંઈ મળતું નહીં. શું કહેવા માંગશો સરકારને એવું કહેવા માંગે કે જે અમારો માલ છે ડાયરેક્ટ કંઈક કોન્ટેક્ટ થાય અને આગળ કંઈ અમારું કોઈ થાય વિકાસ થાય ખેડૂતનો, એની માટે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી. ખાસ પૂર એવું આવતું હોય તો તમને કેવું નુકસાન અહીંયા? દર વખતે પૂર તો અહીંયા આવે છે, પૂરની સ્થિતિ હોય છે. નર્મદામાં પાણી 22 થી 24, 26, 27 થાય એટલે અમારે ફૂલ પાણી થઈ જાય. એટલે નુકસાની તો વળતરમાં શું મળે? પાણી આવી ગયા પછી ખેડૂતને કેટલું આપી આપે? નુકસાન થાય તો 25,000 રૂપિયા આપે. હા, માનો કે 5 લાખ કે 2 લાખનું નુકસાન થાય તો 10,000, 15,000, 20,000 રૂપિયા આવે, એમાં શું મળે? એ તો ખેડૂતનો ખેતરનું
ખેડૂતવાળાને પૈસા ના નીકળે અંદર, એટલે આવું થાય છે દર વખતે. શું કહેવા માંગશો? ખેડૂત સરકારને એવું કહેવા માંગે છે કે અમારો માલ અમારો થાય ને ભાવ બીજા કરે, પણ ડાયરેક્ટ કંઈ કોન્ટેક્ટ થાય એવો ધંધો થાય તો સારું પડે. 31 ડિસેમ્બર માટે રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા નર્મદા પોલીસ સતર્ક બની કડક ચેકિંગ શરૂ કરી દીધું છે, જે માટે સાગબારા ધનસેરા ચેકપોસ્ટ, એલસીબી, એસઓજી સહિત જિલ્લામાં 200 થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે બોર્ડર ઉપર ખડકી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ 25મી ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો, જ્યારે આગામી 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય. ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે, ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી, એસઓજીની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ન આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે અને બુટલેગરો સક્રિય બનતા હોય. નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે. આ બોર્ડરથી કોઈ પણ જાતનો નશીલા પદાર્થ કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરે છે. જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત છે અને બીજા पेट्रोलिंग कर रहा है. नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा. नर्मदा जिला की जो हद है वो महाराष्ट्र और गुजरात के साथ में लगती है और महाराष्ट्र से जो 31 दिसंबर आ रहा है तब उस समय में दारू की और जो मूवमेंट होने की संभावना है उसको ध्यान में रखते हुए नर्मदा पुलिस काफ़ी तरीके से सतर्क है. पिछले कुछ दिनों से हमने पेट्रोलिंग और नाका भी बढ़ा दिए हैं और पिछले 8-10 दिन में हमारे काफ़ी अच्छे खासे सीजर भी हुए. आने वाले 4 से 5 दिन में और खास करके 30 और 31 तारीख को पूरे जिले भर में अलग अलग जगह 15 से 20 जगह पे नाके लगा रहे हम और 200 से 300 पुलिस फोर्स इस नाका पॉइंट्स के ऊपर चेकिंग करेगी. हमारा खास करके ध्यान जो रहेगा वो जो लिकर की इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके, क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुनाह भी है. और अन्य भी कोई गैरकायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए, इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम काम भी कर रहे हैं. पिछले 10 दिन में हमने 2 बड़े लिकर के सीजर किए हैं डेडियापाड़ा और सागबारा विस्तार में, जहाँ पे हमने 2 बड़े ट्रक लिकर के पकड़े और इसके अलावा भी छोटी गाड़ियों में भी मीडियम साइज़ के सीजर डेडियापाड़ा, गरुड़ेश्वर और तिलकवाड़ा में हुए हैं. हमारी सेलम्बा के पास में धनसेरा करके एक चेक पोस्ट है जो अंतर्राज्य चेक पोस्ट है और वहाँ से काफ़ी बड़ा हाईवे निकलता है, तो वहाँ पे हमने 24/7 की चेक पोस्ट शुरू की है और उस चेक पोस्ट पे बॉडी ऑन कैमरा और सारे चेक पोस्ट के ऊपर बॉडी ऑन कैमरा और उसके निगरानी में गाड़ियों की चेकिंग होकर ही वहाँ से गाड़ियाँ निकल सकती है. इस तरीके से हमने आयोजन किया है ताकि कोई भी प्रकार की गैरकायदेसर प्रवृत्ति सरहद पे ना हो. સુરતના કિમ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ક્ષતિ સર્જાતા મુંબઈ અમદાવાદ રેલ વ્યવહારને અસર થઈ હતી. સુરતથી ઉપડેલી દાદર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનના 3જા ડબ્બાનું વ્હીલ કિમ પાસે પાટા પરથી ઉતરી જતા ટ્રેન અટકી ગઈ હતી. ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા. ઘટનાને પગલે રેલવે વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને રેલવે વ્યવહાર પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. મામાના પુત્રના લગ્નમાં ગયેલ શિક્ષકના ભરૂચના બંધ મકાનના નિશાન બનાવી તસ્કરો ઘરમાંથી 3.70 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના મનુબર રોડ પર આવેલા સુકુન બંગલોઝ ખાતે ભાડેથી રહેતા નશીર અહેમદ અબ્દુલ અઝીઝ શેખનું મૂળ ઘર શહેરના વિજલપુર ખાતે રેહાન નગરમાં આવેલું છે. તેઓ છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના જૂના દીવા ગામે મદ્રેસામાંથી સ્કૂલમાં પ્રાઇમરી અને માધ્યમિકમાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરે છે. રાત્રિના સમયે તેઓ મામાના પુત્રના લગ્ન હોય ત્યાં
શાદીની દાવત હોય રેહાન નગરના મૂળ ઘરે ગયા હતા, જ્યાંથી બીજા દિવસે સવારે 10 વાગ્યે તેઓ પરત ઘરે આવ્યા હતા. તેઓ દરવાજા પાસે જતા દરવાજાના હેન્ડલ પર કપડું ઢાંકેલું હોય તે હટાવી જોતા દરવાજાનું નકુચો તૂટેલી હાલતમાં હતું, તેમજ આસપાસમાં તપાસ કરતા ઘરની બહાર બૂટમાં તાળું પડેલું હતું, જેથી તેમણે ઘરમાં જઈ જોતા તમામ સામાન વેરવિખેર પડેલો હોય. તેમને ઘરમાં તપાસ કરતા તિજોરીના ડ્રોઅરમાંથી સોના તેમજ પ્લેટિનમના કુલ 3.70 લાખના દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત 2.5 કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુરને નગરપાલિકામાં સમાવી લેવામાં આવતા વોર્ડ નંબર 6 જાહેર કરાયો હતો, જેમાં નગરસેવકોના પ્રયાસોથી તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2.5 કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાઈ હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત સ્થાનિક નગરસેવક હેમુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ વધેરી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મક્તમપુરના રહીશો અને શાળાએ જતા બાળકોને નવો રસ્તો આશીર્વાદરૂપ બની રહેનાર છે. 5ની બોર્ડર અને વોર્ડ નંબર 6ની શરૂઆત જિલ્લા પંચાયત કોલોનીથી 400 મીટર સુધીનો પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 50 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે. રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર 6 જે ગ્રામીણ વિસ્તાર હતો પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાઓની જાહેરાત કરી હતી. એના અનુસંધાનમાં આ મુખ્ય માર્ગને પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમુહૂર્ત થયું છે, જે આજથી શરૂ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે 22માં જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રેડ ફન ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત, જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબન કટિંગ દ્વારા 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફન ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન, હિરાણી અને સેક્રેટરી અનિલ નાદર તેમજ સભ્યોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 7 દિવસના અલગ અલગ ઇવેન્ટ્સ છે, જેની અંદર આપણે અલગ અલગ પહેલે દિવસે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, બીજે દિવસે આપણે સોલો ડાન્સ છે, ગ્રુપ ડાન્સ છે, એવા અલગ અલગ 7 દિવસના 7 અલગ અલગ કોમ્પિટિશન કર્યા છે. તો મારી અંકલેશ્વરની જનતાને અપીલ છે અને નમ્ર મારું હાર્દિક આમંત્રણ છે કે આપ સૌ જરૂર પધારજો અને આ મેળાનો તમે લાભ લેજો. ફ્રેન્ડ્સ, આપણે જે પણ ફંડ જેસીઆઈ અંકલેશ્વરને જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરમાંથી મળે છે એ આપણે સમાજ કાર્યોની અંદર વાપરીએ છીએ. આપણે કમ્યુનિટીના બનતા એવા પ્રોજેક્ટ્સ કરીએ છીએ, જેની અંદર આપણે બ્લડ ડોનેશન છે, આઈ ડોનેશન છે, એવા ઘણા બધા આપણે કાર્ય કરતા હોઈએ છીએ. અને મારી અંકલેશ્વરની જનતાને નમ્ર વિનંતી છે અને હાર્દિક અંકલેશ્વરની જનતાને મારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જેસીઆઈ અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે અને આ વર્ષે મારું વિઝન એટલે કે ગીતા ચેમ્પિયનશિપ, બાળકોમાં ગીતાનું જ્ઞાન આવે અને ગીતાથી ધર્મ અને કર્મ બંને વિશે સમજવાનો મોકો મળે, એટલા માટે આ વર્ષે આપણે ગીતા ચેમ્પિયનશિપ પર કાર્ય કરવાના છે. સાથે સાથે કહેવાય કે મોતિયાના ઓપરેશન્સ એ જેસીઆઈ તરફથી ફ્રીમાં કરવામાં આવશે. 500 થી વધારે મરીઝોને આપણે મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરવાના છે. તો દરેક જણ જોડાય જેસીઆઈમાં અને જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તો માત્ર જેસીઆઈ. જય હિન્દ, જય જેસી. આજરોજ અંકલેશ્વર મુકામે જીઆઈડીસી વિસ્તારમાં જેસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવેલ છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જેસીઆઈને આભારી છું. અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ
આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે. અંકલેશ્વરના મણિબા હોલ ખાતે મિસ્ટર ભરૂચના યોજાયેલી સ્પર્ધામાં 84 ભાગોળમાં રહેતા અંકિત વસાવાએ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કરવા સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું. અંકલેશ્વરના 84 ભાગોળમાં રહેતો અંકિત નટવરભાઈ વસાવા એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. નોકરીની સાથે તેણે જીમ જોઈન કરી નિયમિત કસરત શરૂ કરી હતી અને બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કમર કસી હતી. દરમિયાન અંકલેશ્વરના મણિબા હોલ ખાતે મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લામાંથી 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકિત વસાવાએ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેણે પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કર્યો હતો અને આયોજકો દ્વારા તેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે અંકિત વસાવાએ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો. આ સ્પર્ધામાં પણ તેને પ્રથમ ક્રમાંક હાંસલ કરી ચેમ્પિયન બન્યો હતો અને આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંકિત વસાવાએ મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કરી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. આજે મિસ્ટર ભરૂચ કોમ્પિટિશન રાખેલું હતું, એમાં મેં ભાગ લીધો હતો અને એમાં મેન ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે. ત્યાર પછી અમે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં ભાગ લીધો અને એમાં પણ પહેલો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું છે. તો એ બદલ હું મારા કોચનો ખૂબ આભાર માનું છું અને મારા ઘરવાળાનો આભાર માનું છું કે મને અહીં સુધી અહીં પહોંચાડવામાં મદદ કરી છે અને આશા કરું છું કે ભવિષ્યમાં જો ઊંચા લેવલ પર રમવાનું મળે તો ત્યાં બી અમે રમીશું. દુષ્કર્મનો ભોગ બનેલ મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ પાઠવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક દુષ્કર્મનો ભોગ બનેલ દીકરી ગતરોજ વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી હતી, જેને લઈ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તેને ફાંસી આપવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. જે મૃતક 10 વર્ષની દીકરીને ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને વધુમાં તેઓએ જણાવ્યું કે આ દુષ્કર્મ આચરનાર નરાધમને સખત સજા થાય તે માટે ધારાસભ્ય તરીકે રજૂઆત કરીશ તેમ તેઓએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન મોત થયું છે. ભગવાન એની આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું. ભરૂચમાં મહિલાના ઘરનો દરવાજો અડધી રાત્રે ખખડાવી સંબંધ બાંધવાનું કહેનારને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચના નર્મદા કિનારે દાંડિયા બજાર ભૃગુ શનિદેવ મંદિર પાસે રહેતી મહિલાના 24 વર્ષ પહેલા છૂટાછેડા થતા એકલી રહેતી હતી. 22 તારીખના રાત્રિના સમયે 9 વાગ્યે જમી પરવારીને ઘરનો દરવાજો લોક કરી ઘરમાં સૂઈ ગઈ હતી. દરમિયાનમાં રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં કોઈ શખ્સે તેમના ઘરની લોખંડની જાળીનો દરવાજો જોરથી ખખડાવવા લાગ્યો હતો, જેથી તેમણે લાઇટ ચાલુ કરી અંદરનો દરવાજો ખોલી જોતા તેના ઘરની સામે રહેતો શનિ રમેશ દેવી પૂજક બહાર હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેણે શું છે ભાઈ એમ કહી અડધી રાત્રે દરવાજો ખખડાવો છો કહેતા તેણે જઈશ તો દરવાજો ખોલ, મારે તારી સાથે સંબંધ બાંધવા છે તેમ કહી ધીંગાણું કરતા તેમણે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરતા પોલીસ આવી પહોંચતા શનિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેના પગલે ભરૂચ એ ડિવિઝનની ટીમ દ્વારા શનિને ઝડપી પાડવાની કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં શનિ રમેશ દેવી પૂજકને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયનો પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે ગામના વડીલો અને આગેવાનો દ્વારા ગામની દીકરીઓ અને દીકરાઓને બહાર ભણવા ન જવું પડે, જેને ધ્યાનમાં લઈ તેઓએ 1983માં શાળાની સ્થાપના કરવામાં આવી. દત્તુભાઈ શુક્લાના મકાનમાં 3 ઓરડામાં ભાડેથી શાળા શરૂ કરવામાં આવી હતી, જે પ્રણવ વિદ્યા મંદિર તરીકે ઓળખાતી હતી. આ શાળામાં માત્ર 3 શિક્ષકો દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવતું હતું અને ગામની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાના કારણે અનેક સમસ્યાઓ વચ્ચે સ્કૂલનું સંચાલન થતું હતું. ત્યારે સન 2000માં ઝવેરભાઈ
ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ ત્રાલસા, જેઓએ શાળાનું નવું ભવન બનાવી શાળાનું નામ ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય તવરા સ્કૂલનું નામ સરસ્વતી વિદ્યાલય પાડવામાં આવ્યું, જે આજે ભરૂચ જિલ્લામાં ટોપ 10 માં આવતી શાળાઓમાંની એક શાળા છે. આ શાળા અતિ આધુનિક લેબ સાથે સુસજ્જ છે. તદુપરાંત શાળામાં અતિ આધુનિક જીમ અને તમામ વર્ગો સ્માર્ટ વર્ગ હોવાથી આ શાળા અત્યારે ખૂબ જ સારું શિક્ષણ બાળકોને આપી રહી છે. ત્યારે આ શાળા 2017માં જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં નારી શક્તિઓને લઈને પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં આવતા બાળકોને હેલ્થની પણ ચિંતા કરવામાં આવતી હોય છે. દરેક બાળકોને સ્વાસ્થ્ય તપાસ સહિતની તમામ પ્રવૃત્તિઓ પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે. આવી સુંદર શાળાના પ્રથમ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો. રાસ, ગરબા, નાટક, નૃત્ય સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગામના અગ્રણીઓ અને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિઓ જોઈ તેઓના વાલીઓ અને ગામ લોકો પણ ભાવુક થઈ ગયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકો પણ આ કાર્યક્રમ નિહાળવા તવરા હાઈસ્કૂલ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં વાર્ષિક ઉત્સવ જ નહીં, પરંતુ શાળામાં ધોરણ 10માં વર્ષ 2024-25માં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ શાળા તરફથી એનાયત કરાયા હતા. આ સાથે જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ આજે તેઓએ કોઈકને કોઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા તમામ વિદ્યાર્થીઓને પણ શાળા સંચાલકો દ્વારા પુરસ્કાર એનાયત કરાયા હતા. તથા કાર્યક્રમમાં ખાસ વિશેષ લોક ગાયક ધર્મેશ બારોટ પણ ઉપસ્થિત રહી બાળકોને 2-3 લોકગીત ગાયક બાળકોના ઉત્સાહમાં પણ વધારો કર્યો હતો. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ત્રાંબા ખાતે 1500થી વધુ બ્રહ્માકુમારી બહેનોનું મહામિલન યોજાયું હતું, જેમાં ભરૂચ સબઝોન જિલ્લાના તમામ સેવા કેન્દ્ર સેન્ટરની સમર્પિત બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. બ્રહ્માકુમારી દ્વારા રાજકોટના ત્રાંબા ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શનિ અને રવિવાર આમ 2 દિવસ યોજાય. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ગુજરાતમાં ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં 1500થી વધુ તપસ્વી બ્રહ્માકુમારી સમર્પિત શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મહાસ્નેહ મિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ખાસ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રેયાજ યોગીની ભારતી દીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો. 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થયા હતા, જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં 1500 રાજયોગીની બ્રહ્માકુમારીઝ બહેનોએ 10 મિનિટ સુધી એક સાથે ઓમ શાંતિના નાદ સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી. આ સિવાય નૃત્ય, નાટિકા અને દીવડા ડાન્સ રજૂ થયો હતો. ગુજરાતના મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા, ભરૂચ વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓ સાથે સર્વ બ્રહ્માકુમારીઝ બહેનોનું વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ દ્વારા સ્વાગત કરાયું. માઉન્ટ આબુથી ખાસ પધારેલ સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમાર બ્રિજ મોહનભાઈનું સંગીત અને સૂરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતની નિર્ભયાનું સારવાર દરમિયાન 8મા દિવસે મોત. હેવાનિયત સામે માસુમિયતની હાર. દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી. પીડિતા બાળકીને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓની ભરૂચમાં વિશાળ રેલી. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી. વિદ્યાર્થીઓએ રોજ સાથે પત્ર લખી બાળકીને અને પરિવારને ન્યાય અંગે કલેક્ટરને કરી રજૂઆત. ઝઘડિયામાં દુષ્કર્મના મામલે ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર. કડકમાં કડક કાયદા બનાવીને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે. ચૈતર વસાવા. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મૌન સેવીને બેઠા છે, જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે, ચૈતર વસાવાએ કહ્યું. ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના. આમોદ તાલુકાના એક 70 વર્ષની વૃદ્ધા ઉપર યુવાને દુષ્કર્મ કરતા ચકચાર. આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું. અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા પર આચર્યું હતું દુષ્કર્મ. નર્મદાના શિક્ષણ જગત માટે શરમજનક ઘટના. નર્મદા જિલ્લાની મુસદા આશ્રમ શાળાના નાના ભૂલકાઓ પાસે કામ કરાવતો વિડીયો થયો વાયરલ. શિક્ષણ જગતમાં હડકંપ. ડેડિયાપાડાની મુસદા આશ્રમ શાળાના નાના ભૂલકાઓ પાસે ત્રિકમ પાવડાથી કરાવાતી હતી મજૂરી. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મહાનુભાવોના હસ્તે
મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સ્તન કેન્સરને તેના પ્રારંભિક તબક્કામાં ઓળખીને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રી કુંવરજીભાઈ હળપતિ. અંકલેશ્વરના પટેલનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. સોના ચાંદીના ઘરેણાંને રોકડ મળી 1 લાખનો હાથ ફેરો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.